જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જ્યાં ગિરનાર પર્વત પર રોપવે સેવાને હાલ બંધ કરી દેવામાં આવી છે। ગિરનાર પર્વત અને તળેટી વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે જ હાલમાં તો આ રોપવે સેવાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી અને રોપવે ઓથોરિટીએ આ નિર્ણય લીધો છે। વાતાવરણ અનુકૂળ થતાં ફરી એકવાર રોપવે સેવાને શરૂ કરવામાં આવશે, પરંતુ હાલ તો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ગિરનાર પર્વતની સાથોસાથ તળેટી વિસ્તારમાં અને તેને લઈ રોપવે સેવાને બંધ કરવા માટેનો નિર્ણય લેવાયો છે। જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જ્યાં ગિરનાર પર્વત પર રોપવે સેવાને હાલ બંધ કરી દેવામાં આવી છે। ગિરનાર પર્વત અને તળેટી વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે જ હાલમાં તો આ રોપવે સેવાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી અને રોપવે ઓથોરિટીએ આ નિર્ણય લીધો છે। વાતાવરણ અનુકૂળ થતાં ફરી એકવાર રોપવે સેવાને શરૂ કરવામાં આવશે, પરંતુ હાલ તો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ગિરનાર પર્વતની સાથોસાથ તળેટી વિસ્તારમાં અને તેને લઈ રોપવે સેવાને બંધ કરવા માટેનો નિર્ણય લેવાયો છે।